હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. આપણે બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધ લેક્ચર નંબર 3 માં તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 1 તમે જો ના જોયો હોય તો લેક્ચર નંબર 1 જોઈ લેજો, કેમ કે લેક્ચર નંબર 1 માં લોહીના સંબંધ એટલે કે બ્લડ રિલેશનનું બેઝિક છે. અહીંયા હું તમને ટૂંકમાં એક રિવિઝન કરાવું છું કે આપણે લેક્ચર નંબર 1 માં બેઝિકમાં શું જોયું હતું. તો એક આપણે જાતિ, તો જાતિ કેવી રીતે નક્કી કરવાની, પ્લસ અને માઈનસ. પ્લસ માઈનસ શું છે? પ્લસ એટલે કે પુરુષ, માઈનસ એટલે કે સ્ત્રી. બીજા નંબરનું છે આપણી પેઢી. પેઢી, બરાબર? પેઢી કેવી? આપણી પેઢીને આપણે એક જ લાઈનમાં દર્શાવવાની છે. કેવા લાઈનમાં દર્શાવવાની છે? એક લાઈનમાં દર્શાવવાની છે. ત્રીજું ઉપરની પેઢી. ઉપરની પેઢી એટલે કે શું? ઉપરની પેઢી એટલે કે આપણા પપ્પા, પપ્પાના પપ્પા, દાદા, એ બધાને આપણે ઉપરની પેઢીમાં ગણીએ તો એમને ઉપર દર્શાવવાના છે. કે આપણે દાખલા સોલ્વ કરશું ત્યારે આપણે વન બાય વન આપણને ખ્યાલ આવશે. પછી ચોથા નંબરે શું હતું કે પતિ પત્ની. પતિ અને પત્ની. તો પતિ પત્નીને આપણે બરાબર વડે દર્શાવવાના છે. જેમ કે માની લો નાનું એક્ઝામ્પલ છે, A અને B પતિ પત્ની છે. તો આની આપણે દાખલો ગણતા તો આપણને ખબર કેમ પડે કે A અને B વચ્ચે સંબંધ શું છે? તો એમાં બરાબરની નિશાની હોય એટલે આપણા મગજમાં લાઈટ થવી જોઈએ કે A અને B પતિ પત્ની છે, બરાબર? અને પાંચમું કે આપણો આ પાંચમું પોઈન્ટ ખૂબ મહત્વનું છે કે લાસ્ટમાં આપણને આન્સર પૂછ્યો કે જો કે આ દાખલામાં આપણે છે E નો F સાથેનો સંબંધ, તો આપણે જવાબ શું આપશું કે E F ને કહેશે તે કે F E ને કહેશે તે. તો અહીંયા એક વસ્તુ સમજી લો, માની લો A નો B સાથેનો સંબંધ. તો આમાં તમારે કન્ફ્યુઝ થવા નથી. B અને A તરફ આપણે એરો કરવાનો. B એ A ને શું કહેશે એ આપણો આન્સર. રેડી છે? તો આપણે આના દ્વારા આપણે શીખીશું. આપણે બ્લડ રિલેશનમાં કેવા કેવા એક્ઝામ્પલ આવે છે? એક તો વાક્ય સ્વરૂપે હોય, ફોટો કે આંગળી બતાવીને હોય. આપણે એમ કે તે ફોટામાં એ ભાઈ છે તે મારા કાકાના પિતાના પુત્ર છે, એવા પ્રશ્નો હોય. આપણે આગળ એક્ઝામ્પલ્સ જોઈશું. અને ત્રીજું સમીકરણ સ્વરૂપે. અત્યારે આપણે વાક્ય સ્વરૂપે જોઈ રહ્યા છીએ. પછી તેના બાદ આપણે રીત બે, ફોટો કે આંગળી બતાવીને એનો આપણે અભ્યાસ કરીશું. તો ચલો આપણે ફટાક દઈને દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 1. શું કહે છે દાખલા નંબર 1? A એ B નો પુત્ર છે. A એ B નો શું છે? પુત્ર. તો આપણે પહેલા A લખવાનું અને અહીંયા B લખવાનું. શું લખવાનું? A અને B. A એ કોનો પુત્ર છે? B નો. તો હવે તમે સમજો, A એ B નો પુત્ર હોય તો B ઉપર આવશે કે A ઉપર આવશે? આપણે હમણાં જ વાત થઈ કે ઉપરની પેઢીને હંમેશા ઉપર દર્શાવવાનું. તો A એ B નો પુત્ર છે તો B એ એના પિતા અથવા માતા થશે, તો B ઉપર આવે એટલે આપણે આ અહીંયા નહીં લખવાનું, આપણે ઉપર લખવાનું. તો શું લખવાનું? A એ B નો પુત્ર છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? C એ B નો ભાઈ છે. હવે સમજો, A એ B નો પુત્ર થઈ ગયો. પુત્ર એટલે કે પ્લસ, મેલ હોય એટલે પ્લસ લેવાનું. ખ્યાલ આવ્યો? હવે બીજો સેન્ટેન્સ શું કહે છે? C એ B નો ભાઈ છે. આ C છે એ B નો કોણ છે? ભાઈ છે. તો ભાઈ હોય એટલે શું આવે? પ્લસ આવે. પ્લસ થયું. બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હોય તો અવતરણ ચિહ્ન વડે દર્શાવવાનું. લેક્ચર નંબર 1 માં બેઝિકમાં સમજાયું છે, એકવાર લેક્ચર નંબર 1 જોઈ લેજો. D એ C ની એકમાત્ર બહેન છે. D એ C ની એકમાત્ર બહેન છે. આ D છે એ C ની કોણ છે? એકમાત્ર બહેન, એટલે કે તેને કોઈ બીજી બહેન નથી. D એ E ની માતા છે. D એ કોની માતા છે? E ની માતા છે. આ E છે એની માતા કોણ છે? D. ખબર પડી? D એ E ની માતા છે. તો B નો E સાથેનો સંબંધ શું થાય? આ B છે અને આ E છે, એનો E સાથેનો સંબંધ શું થાય? હવે આપણે અહીંયા એક વસ્તુ તમે ખાસ સમજો કે B નો E સાથેનો સંબંધ પૂછ્યો છે, બરાબર છે? તો B નો E સાથેનો સંબંધ એટલે B એ E ને શું કહેશે તે આવે કે E એ B ને શું કહેશે તે આવે? તો આપણો જવાબ આવશે
કે ઈ નો એરો બી તરફ મારવાનો. આ ઈ છે અને આ બી છે. તો ઈ એ બી ને શું કહે છે? વસ્તુ સમજો તમે. આપણા મમ્મીના ભાઈ એક છે અને અહીંયા આપણે કીધું હતું કે ડી એ સી ની એકમાત્ર બહેન છે. ડી એ સી ની એકમાત્ર બહેન છે, તો એને બીજી કોઈ બહેન નથી. તો આ કોણ થાય? એના ભાઈ થાય. તો આપણી માતા, ઈ ની માતા કોણ છે? ડી. તો બી નો ઈ સાથેનો સંબંધ, ઈ ની માતા ડી છે અને ડી નો ભાઈ, એટલે કે આપણી માતાનો ભાઈ આપણને શું થાય? તો જવાબ શું આવશે? મામા. શું આવશે? મામા. ખ્યાલ આવ્યો? ઈ એ ડી ની પુત્રી છે, ડી ના ભાઈ એ આપણા મામા થાય. આપણા માતાના ભાઈ આપણને શું થાય? મામા. આ મિત્રો દાખલો અત્યારે સોલ્વ કરતા તમને એવું લાગતું હશે કે આપણે વધારે ટાઈમ જાય છે, પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરશો એટલે તમારે પ્રેક્ટિસમાં આ બહુ શોર્ટમાં અને ફટાફટ તમારે આન્સર આવશે. ચલો આપણે નેક્સ્ટ ઉદાહરણ સમજીએ. બી એ સી નો પુત્ર છે પણ સી એ બી ની માતા નથી. જો બી એ સી નો શું છે? પુત્ર. બી એ સી નો કોણ છે? પુત્ર. પુત્ર હોય તો શું લેવાનું? પ્લસ. પણ સી એ બી ની માતા નથી. આ સી છે ને એ બી ની માતા નથી. તો આપણને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે આપણને કોઈ એમ કહે કે સી એ બી નો પુત્ર છે, સોરી, બી એ સી નો પુત્ર છે પણ સી એ બી ની માતા નથી. તો આપણા કોઈ પેરેન્ટ્સ હોય એને એમ કે આ તમારા માતા નથી, તો માતા ના હોય તો બીજું કોણ થાય? પિતા થાય. તો સી શું આવશે? પિતા. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ અને સી યુગલ છે. હવે તમે સમજો, એ અને સી યુગલ છે. અહીંયા એક નાનકડી માહિતી આપી દઉં. યુગલ બરાબર દાંપત્ય બરાબર પતિ પત્ની. આ બધું એક જ થાય. યુગલ, દાંપત્ય, પતિ પત્ની. આવો કોઈ પણ શબ્દ આપ્યો હોય એટલે આપણે પતિ પત્નીની જ નિશાની લેવાની. શું કહે છે? એ અને સી યુગલ છે. આ એ અને સી શું છે? યુગલ. તો હવે સી એ મેલ હોય તો એનું કપલ એટલે કે એનું બીજું પાત્ર શું થાય? સ્ત્રી થાય, એટલે કે માઈનસ. ઈ એ સી નો મોટો ભાઈ છે. ઈ છે એ સી નો મોટો ભાઈ છે. તો ભાઈને આપણે અવતરણ ચિહ્નને પુરુષ છે એટલે પ્લસ. અહીંયા તમને એક વસ્તુ કીધી છે મોટો ભાઈ. શું કીધું છે? મોટો ભાઈ. એ તમે ખાસ સમજો. ડી એ ની પુત્રી છે. ડી, હવે આ એ છે એની પુત્રી ડી છે. હવે તમે એક બીજી વસ્તુ સમજો કે સી અને એ યુગલ છે. હવે સી નો પુત્ર બી કીધો હોય તો સી નો પુત્ર પણ ડી થાય કે ન થાય? કેમ? કેમ કે આપણી માતા અને આપણા પિતા એમના જેટલા બાળકો હોય આપણે બધા ભાઈ બહેન થઈ. શું થઈએ? ભાઈ બહેન. તો અહીંયા શું કહે છે? ડી એ ની પુત્રી છે. તો આ ડી એ ની પુત્રી થઈ કે ના થઈ? એફ એ બી ની બહેન છે. એફ એ બી ની બહેન છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ડી એ ની પુત્રી છે અને એફ એ બી ની બહેન છે. તો બે બહેન ને એક ભાઈ થયા. રેડી છે એટલે સુધી? તો ઈ નો એફ સાથેનો સંબંધ શું થાય? શું કે છે? ઈ નો એફ સાથેનો સંબંધ શું થાય? હવે તમે સમજો, આપણે એફ નો એરો ઈ બાજુ મારવાનો. એફ નો એરો કઈ બાજુ મારવાનો? ઈ તરફ. હવે એફ એ ઈ ને જે કહે છે તે આપણો આન્સર આવશે. એફ એ ઈ ને શું કહે છે? હવે પહેલા સમજો. એફ નો ઈ નો સંબંધ શું છે એ સમજો. એફ, બી અને ડી એ બધા શું છે? ભાઈ બહેન છે. હવે એમના પિતા અને માતા કોણ છે? સી અને એ. તો આપણા પિતા અને માતા સી એ થયા. હવે આપણનો સંબંધ શું પૂછ્યો છે? ઈ. તો ઈ અને સી નો સંબંધ શું છે? કે ઈ એ સી નો મોટો ભાઈ છે. તો આપણા પપ્પાના મોટા ભાઈ એ આપણને શું થાય? દાદા થાય. શું થાય? દાદા. અહીંયા તમે બીજી એક વસ્તુ યાદ રાખી શકો છો કે પિતાના મોટા ભાઈ દાદા ગણવા અને પિતાના નાના ભાઈ ને કાકા ગણવાના છે. આટલું થોડું મગજમાં રાખજો. બીજો એક પોઈન્ટ છે યુગલ, દાંપત્ય, પતિ પત્ની.
આ બધું એક જ કહેવાય, કપલ કહેવાય ટૂંકમાં, બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ આગળ વધીએ. B એ Q નો પતિ છે. B એ Q નો શું છે? પતિ છે. આ B છે અને આ Q છે. B એ Q નો પતિ છે, તો પતિ એટલે કે પ્લસ અને Q એની વાઇફ થઈ બાય ડિફોલ્ટ. કોઈ એમ કે એ આ ભાઈ આમનો પતિ છે, તો એ બહેન એમના પત્ની જ થાય. એવી જ રીતે B એ Q નો પતિ છે. B એ Q નો શું છે? પતિ. તો Q એ એની વાઇફ થઈ. D એ P અને Q ની માતા છે. D એ P અને Q ની માતા છે. આ D છે, એ માતા છે કોની? P અને Q ની. હવે આપણને આ સમીકરણ બની ગયું છે. આ સમીકરણ બની ગયું છે. આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. શું જવાબ આપવાના છે સમજો. B નો D સાથેનો સંબંધ. આ B છે અને આ D છે. તો આપણા માતા આપણી વાઈફ હોય એમના માતા આપણને શું થાય? સાસુ થાય. પરંતુ અહીંયા તમે એક વસ્તુ સમજજો કે D નો E સાથેનો સંબંધ કીધો છે. તો D એ B ને શું કહે છે? એટલે કે આપણી પત્નીના મમ્મી, માતા. એ આપણને શું કે? જમાઈ કે. શું કે? જમાઈ. તો ફર્સ્ટમાં શું જવાબ આવશે? જમાઈ. શું જવાબ આવશે? જમાઈ. સેકન્ડ, P નો B સાથે સંબંધ શું છે? આ P છે અને આ B છે. એનો સંબંધ શું છે? હવે તમે સમજો, આપણી વાઈફની બહેન કે ભાઈ હોય તો એને આપણને શું કહેશું? હવે તમે બીજી એક વસ્તુ સમજી શકો છો. આપણને દાખલામાં ક્યાંય એવું કીધું નથી કે P મેલ છે કે ફિમેલ, એટલે કે પુરુષ છે કે સ્ત્રી. તો આપણે એને બે વસ્તુ ધારવી પડે, કાં તો એ પુરુષે હોય કાં તો એ સ્ત્રીએ હોય. ખ્યાલ આવે કે ના આવે? કાં તો એ સ્ત્રી હોય કાં તો પુરુષ હોય. તો આપણી પત્નીના ભાઈ કે બહેન એને આપણે શું કહીશું? સાળો અથવા સાળી. શું કહીશું? સાળો અથવા સાળી. ચલો, B નો P સાથેનો સંબંધ શું છે? તો B એ P ને શું કહે છે? સોરી, P એ B ને શું કહે છે? આમ એરો મારવાનો. P નો B સાથેનો સંબંધ. P એ B ને શું કહે છે? પછી સીધી વસ્તુ છે. આપણે સાળા હોય કે આપણે સાળી હોય, પરંતુ આપણી બહેનના જે હસબન્ડ હોય, પતિ હોય, એને આપણે શું કહીએ? જમાઈ કહીએ. શું કહીએ? જમાઈ અથવા જીજાજી. બે જવાબ હોઈ શકે છે. જો આપણે માતાનો સંબંધ હોય તેમાં જમાઈ કહેવાનું, અને આપણે જો સાળો કે સાળી હોય તો આપણે એમાં જીજાજી લખવાનું અથવા બનેવી લખવાનું. શું લખવાનું? જીજાજી અથવા બનેવી. બનેવી. રેડી છે? તો આ હતા મિત્રો વાક્ય સ્વરૂપે જે દાખલા પૂછાય છે તે. હવે આપણે રીત નંબર 2 માં પ્રવેશ લેવાના છીએ કે જેમાં આપણને ફોટો કે આંગળી ચીંધીને કહે. શું કહે છે? કે પેલો ભાઈ એ મારા. હવે સમજો, પેલો ભાઈ. હવે પેલા ભાઈની જગ્યાએ ગમે તે શબ્દ વાપરી શકે કે ત્યાં જે ફોટો લાગે છે તે મારા ફલાણા ફલાણાના ઠીકાણા છે. તે ફોટો લાગે છે ફલાણા ફલાણા ભાઈના ફલાણા થાય છે. આ ફલાણા એટલે કોઈ નહીં, એ સંબંધ આપણે અંદર સમજશું. તો ચલો સમજીએ. એક ફોટા સામે જોઈને મહેશ બોલ્યો કે આની. હવે તમે સમજો, આમાં દાખલામાં તમારે થોડું મગજ દોડાવવું પડશે વધારે કે એક ફોટા સામે જોઈને મહેશ બોલ્યો. હવે સમજી લો, આ ફોટો છે. આ શું છે? ફોટો. એની સામે જોઈને કોણ બોલ્યું? મહેશ બોલ્યો. કોણ બોલ્યું? મહેશ. તો મહેશ લખી દો. એ ફોટા સામે જોઈને મહેશ બોલ્યો, આની માં મારા પિતાની, એટલે કે કોની માં? આની માં. એ કોના પિતાની? મારા પિતાની. મારો એટલે કે આપણે પોતે અત્યારે મહેશ છીએ. મહેશના પિતાની. મહેશના પિતાની દીકરાની. મહેશના પિતાનો દીકરો થયો મહેશ. દીકરાની પત્ની છે. દીકરાની શું છે? પત્ની છે. કોની? આની માં. આની એટલે કોની? આ. આની માતા.
ખબર પડે છે? ફરીથી ના ખબર પડે તો સમજો. એક ફોટા સામે જોઈને મહેશ બોલે છે. હવે આ ફોટો છે, તો આપણે ધારવાનું કે આ ફોટો છે. આ ફોટા સામે જોઈને કોણ બોલે છે? મહેશ. કે આની માં, એટલે કે આની જે મમ્મી છે ને, ફોટો આપણે સર્કલ છે ને, એ ફોટો છે, સમજી લો. એની મમ્મી, તો એની મમ્મીને આપણે શું કરવાનું? પાછું બીજું સર્કલ બનાવી દો. આટલું એક અલગ રાખો, બરાબર. હવે તમે જોજો લિંક થશે આગળ. આની માં મારા પિતાની, હવે મારું એટલે કોણ? મહેશ. મહેશના પિતાની દીકરો, એટલે દીકરો તો મહેશ થયો, ની પત્ની છે. પત્ની કોણ છે? આની માં. તો અહીંયા મૂકી દો, આખું સમીકરણ અહીંયા મૂકી દો. મારે કોઈ ભાઈ બહેન નથી, એટલે હવે અહીંયા કન્ફર્મ થયું કે આ મહેશની જ વાઈફ થાય. મહેશની શું થાય? વાઈફ. મારે કોઈ ભાઈ બહેન નથી. મહેશ કોના ફોટા સામે જોઈને કહી રહ્યો હશે? તો મહેશ કોના ફોટા સામે જોઈને કહી રહ્યો હશે? તો મહેશના ભાઈના ફોટા સામે જોતો હતો. એ ભાઈ એને શું થાય? પુત્ર થાય. શું થાય? પુત્ર. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ આવા લેન્ધી જે દાખલા હોય જેમાં થોડું વધારે માઇન્ડમાં તમારે ગણતરી કરવી પડે એ તમને આવડશે. ફરીવાર ફટાક દઈને સમજી લઈએ છીએ કે એક ફોટા સામે જોઈને મહેશ કહે છે. કોના સામે જોઈને? એક ફોટા સામે. ચલો આ ફોટો છે, એની સામે જોઈને મહેશ બોલે છે કે મારા પિતાના દીકરાની પત્ની, મારા પિતાના દીકરોની પત્ની. અને અહીંયા એને કીધું છે મારે નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન, એટલે કે એના પિતાને એકનો એક સંતાન છે, એને કોઈ ભાઈ બહેન નથી. અને એ ફોટા સામે જોઈએ છે અને એની માતાની વાત કરે છે. અને એની માતાએ આ મહેશની શું થાય છે? પત્ની થાય છે. શું થાય છે? પત્ની. હવે આપણા પત્નીના બાળક એ આપણે શું થાય? પુત્ર અથવા પુત્રી. બરાબર. અહીંયા આપણે ફોટામાં કોઈ જેન્ડર આપ્યું નથી અને જવાબમાં પણ આપણે પુત્ર છે, તો જવાબમાં આપણે પુત્ર લખશું. ચલો નેક્સ્ટ. એક ફોટા જોઈને કનુ બોલ્યો. એક ફોટો જોઈને શું બોલ્યો? કનુ બોલ્યો, તે મારી માતાના. હવે આ ફોટો સમજી લો અને આ કનુ હોય છે. આ કનુ બોલ્યો કે તે એટલે કે આ મારી માતાના, કનુની માતાના, એમના પાછળ માતાના પિતા. માતાના કોણ છે? પિતા. સમજણ પડે ને? કનુ ફોટા સામે જોઈને બોલ્યો છે કે આ ભાઈ છે ને તે મારી માતાના પિતાની એકમાત્ર, શું કહે છે? એકમાત્ર પુત્રીનો ભાઈ છે. ધ્યાનથી સમજજો. તે મારી માતાના, કનુની માતા બતાવી દીધા. પિતા બતાવી દીધા. એકમાત્ર પુત્રીનો, એકમાત્ર પુત્રી. હવે જો એકમાત્ર પુત્રી બતાવી. હવે એનો ભાઈ, એનો શું છે? આ રહ્યો ભાઈ. તો કનુ ફોટા સાથેનો સંબંધ શું? હવે આ કનુ છે અને આ ફોટો છે. આ ફોટો એટલે કે આનો ભાઈ છે. એ ફોટો એટલે કે આનો શું થયો? ભાઈ. તો એ ફોટા સાથે આ કનુનો સંબંધ શું થાય? હવે તમે સમજો શું કહે છે? એક ફોટો જોઈને કનુ બોલ્યો. ફોટો જોઈને કોણ બોલ્યું? કનુ. ચલો આ ફોટો હતો, એ કનુ બોલ્યો. કનુ શું બોલ્યો? કે મારી માતા. તો કનુની માતા બતાવી દો. કનુની માતા બતાવી દીધા. હવે એમના પાછા પિતા. તેમના પાછા પિતા. એની એકમાત્ર પુત્રી છે. તેની એકમાત્ર પુત્રી તો એ કનુની માતા જ થઈ ને. અને એનો પાછો ભાઈ છે. એનો પાછો ભાઈ છે. પણ એ ભાઈ કોણ છે? એ જે ફોટો સામે જોઈને બોલી રહ્યા હતા ને, એ જ ભાઈ છે. તો કનુનો ફોટા સાથેનો સંબંધ શું? આમાં તમે કદાચ જો તમારા મગજમાં આન્સર મામા આવતું હોય તો તમે ખોટા પડશો. કેમ કે આપણે આ નિયમ યાદ કરો કે કનુનો ફોટા સાથેનો સંબંધ શું. હવે ફોટો એ કનુને શું કહે છે એ આપણો આન્સર આવે. આ ફોટો છે, હવે એ કનુને શું કહે છે એ આપણો આન્સર આવે. તો આપણી માતાના ભાઈ એ આપણને શું કે? ભાણેજ કે. શું કે? ભાણેજ. ખબર પડે છે? હજુ અહીંયા એવું હોય કે ફોટો અને કનુનો સંબંધ શું? તો મામા ભાણેજ થાય. ખબર પડે છે? આપણે કોઈ પણ વસ્તુમાં કન્ફ્યુઝ થવા નથી. આવી જ રીતે કનુનો ફોટા સાથેનો સંબંધ, તો જે પાછળ હોય એના સામે આગળનો એરો મારી દેવાનો કે ફોટો એ કનુને શું કહે છે? આ ફોટો છે એ કનુને શું કહે? ભાણેજ કે. શું કહે? ભાણેજ. રેડી છે? તો આપણો આન્સર શું આવશે? ભાણેજ.
જ. તો મિત્રો આજે આપણે દાખલા જે સોલ્વ કર્યા છે બ્લડ રિલેશન લેક્ચર નંબર 3 છે. આમાં આપણે ફોટાવાળા આંગળીવાળા દાખલા જોયા છે. ત્યારબાદ આપણે વાક્યોવાળા એક્ઝામ્પલ જોયા છે. હવે આપણે એક સમીકરણવાળા થોડાક એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીશું. ત્યારબાદ PYQ આપણે જે પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન આવેલા છે ને એ બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. ત્યારબાદ આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે. જો તમને કોઈ ક્વેરી લાગતી હોય તો તમે કોમેન્ટમાં અમને જાણ કરી શકો છો. અને અમારા વિડિયો જો તમને ગમતા હોય તો ગવર્નમેન્ટ 360 ને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.